નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પૈથિયાન ગામમાં એક મદ્રેસાના ઇમામ ઝુબેર અંસારીના રૂમમાંથી આશરે 19.78 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો મળી આવી છે. આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે પોલીસે મહારાષ્ટ્રના માલેગાંવમાં ઝુબેર અને તેના સાથી નાઝીમની 10 લાખ રૂપિયાની નકલી નોટો સાથે ધરપકડ કરી. પોલીસને શંકા છે કે આ નકલી ચલણી નોટોની દાણચોરીનું એક મોટું નેટવર્ક છે. ગુજરાતમાં મતદાર યાદીની સચોટતા માટે SIR એટલે કે સઘન સુધારણા અભિયાન ફરી શરૂ થવાનું છે. વર્ષ 1951થી 2004 સુધીમાં પ્રક્રિયા 8 વખત થઈ છે. છેલ્લી વાર 2002થી 2004 દરમિયાન થઈ હતી. હવે 2025માં ગુજરાતમાં ફરી SIR અમલમાં આવશે. પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ હવે બીજા તબક્કાની શરૂઆત 4 નવેમ્બરથી થશે, જેમાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અભિયાન ચલાવાશે. ચૂંટણી પહેલા યાદીમાં સુધારો મુખ્ય ધ્યેય છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 128% વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છમાં સૌથી વધુ 150% અને દક્ષિણ ગુજરાતમાં 133% વરસાદ વરસ્યો છે. જોકે છેલ્લા એક મહિનામાં પડેલા કમોસમી 4 ઇંચથી વધુ વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. રવિવારે 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં દ્વારકામાં 1.50 ઇંચ વરસાદ પડ્યો હતો. હવે રાહતની વાત એ છે કે હવામાન વિભાગે વરસાદની કોઈ સંભાવના નથી તેવી આગાહી કરી છે. ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ NV રમન્નાએ મોટો ખુલાસો કર્યો છે. તેમના પર દબાણ લાવવાના પ્રયાસ રૂપે તેમના પરિવારના સભ્યો સામે ખોટા કેસીસ દાખલ કરવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશની જગન સરકારનું નામ લીધા વિના તેમણે કહ્યું કે અમરાવતીમાં ખેડૂતોના આંદોલનને સમર્થન આપનારાઓને પણ ડરાવવામાં આવ્યા હતા. રમન્નાએ બંધારણીય મૂલ્યોનું સમર્થન કરવા બદલ ન્યાયતંત્રની પ્રશંસા કરી હતી. અમેરિકન સરકારના શટડાઉનને કારણે અમદાવાદમાં બોઈંગ 7878 ક્રેશની તપાસ કરતી FAAએ કાર્યવાહી રોકી દીધી છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી સહિત 260 લોકોના મોત થયા હતા. અમેરિકન લો ફર્મ બિસ્લે એલનનું કહેવું છે કે FAA તરફથી CVR FDR ડેટા મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. કોમ્પ્યુટર કમાન્ડ સિસ્ટમ નિષ્ફળતાનું કારણ હોઈ શકે તેવા આરોપો વચ્ચે કેસના ડરથી તેના શેર 8% ગગડ્યા છે. બિહારની ચૂંટણી પહેલાના એક ઓપિનિયન પોલમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ માટે સારા સમાચાર છે. તેઓ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ ચાલી રહ્યા છે. JVC પોલમાં 33% લોકોએ તેજસ્વીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. નીતિશ કુમારને 29%, ચિરાગ પાસવાન અને પ્રશાંત કિશોરને 10% અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને 9% લોકોએ પસંદ કર્યા છે. ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. જોકે અરબી સમુદ્રમાં ડિપ્રેશન નબળું પડ્યું છે. હવામાન વિભાગે દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કે કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને જામનગર માટે યલો એલર્ટ અપાયો છે. 5મી નવેમ્બર પછી વરસાદનું જોર ઘટવાની અને હવામાનમાં સુધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. મહિલા વન ડે વર્લ્ડ કપ 2025 જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરે ભાવુક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ અંત નહીં પણ આરંભ છે. હરમનપ્રીતનો માસ્ટર સ્ટ્રોક શેફાલી વર્માને બોલિંગ આપવાનો હતો, જે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. 3 મેચ હારીને વર્લ્ડ કપ જીતનારી ભારત પ્રથમ મહિલા ટીમ બની છે. કેપ્ટને જીતનો શ્રેય ખેલાડીઓની સખત મહેનત અને દર્શકોના અતૂટ પ્રેમને આપ્યો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળનું 1 વર્ષ પૂર્ણ થવા પહેલા તેમની નેટ એપ્રુવલ રેટિંગમાં 18% જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે, જે ઓબામા અને બાઇડન બંનેના પ્રથમ વર્ષ કરતાં વધુ છે. 4 નવેમ્બરના રોજ યોજાનારી ન્યૂયોર્ક મેયર અને રાજ્યોની ચૂંટણીઓ ટ્રમ્પ માટે લિટમસ ટેસ્ટ સમાન છે. ન્યૂયોર્કમાં ભારતીય મૂળના યુવા નેતા જોહરાન મમદાની 14 પોઈન્ટના મોટા માર્જિનથી આગળ ચાલી રહ્યા છે.
અમદાવાદમાં ટ્રાફિક વિભાગના પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા નારોલ ટ્રાફિક ચોકી પરથી દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા કાયદાના ધજાગરા ઉડ્યા છે. નશામાં ધૂત પીએસઆઈને જોઈને સ્થાનિકોએ હંગામો કર્યો હતો અને તેમને ઘેરી લીધા હતા. બાદમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને પીએસઆઈને નારોલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. દારૂબંધીના નિયમોના ભંગ બદલ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. રાજસ્થાનના જયપુરમાં હરમારા વિસ્તારના લોખંડ બજાર પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ફૂલ સ્પીડે આવી રહેલા બેકાબુ ડમ્પરની બ્રેક ફેલ થતાં તેણે એક પછી એક 10 વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને કાનવટિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે મૃતદેહોનો કબજો લઈને શબઘરમાં મૂક્યા છે. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાનું વડગાંવ ગામ આજના યુગમાં એક અનોખો પાઠ શીખવી રહ્યું છે. અહીં દરરોજ સાંજે 7 વાગે સાયરન વાગે છે અને તેની સાથે જ ગામના લોકો મોબાઈલ અને ટીવી બંધ કરી દે છે. આ પહેલ હેઠળ ગ્રામજનો પોતાનો સમય પરિવાર, પુસ્તકો વાંચવા અને પાડોશીઓ સાથે ગાળે છે. આ માત્ર ડિજિટલ ડિટોક્સ નથી, પરંતુ સંબંધોને મજબૂત બનાવવા અને જીવનમાં સંતુલન લાવવાનો એક સુંદર માર્ગ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે પાકિસ્તાન, રશિયા અને ચીન ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણો કરી રહ્યા છે. તેમણે CBS ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અમેરિકાને પણ ફરીથી પરમાણુ પરીક્ષણો શરૂ કરવાની જરૂર છે, ભલે તેમની પાસે દુનિયાને 150 વખત નષ્ટ કરી શકાય એટલા હથિયારો હોય. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે પેન્ટાગોનને તાત્કાલિક પરીક્ષણ શરૂ કરવાના આદેશ આપ્યા છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ભારે પવન સાથે વરસાદના ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. બોલિવૂડ એક્ટર ગોવિંદા અને સુનીતા આહુજા તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. એક ઇન્ટરવ્યૂમાં સુનીતાએ ગોવિંદાના કથિત અફેરની અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી હું આંખોથી ન જોઉં અથવા રંગે હાથે ન પકડી લઉં ત્યાં સુધી કંઈ ડિક્લેર ન કરી શકું. સુનીતાએ કહ્યું કે કોઈ મરાઠી એક્ટ્રેસ સાથે ગોવિંદાનું અફેર હોવાનું તેમણે સાંભળ્યું છે અને જો તે સાચું હોય તો આ બધું કરવાની હવે આ ઉંમર નથી. હવે ગોવિંદાએ દીકરીને સેટલ કરવા વિશે વિચારવું જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીતામઢીના બેલસંડમાં જણાવ્યું કે 505 એકર જમીનમાં ઔદ્યોગિક પાર્ક બની રહ્યો છે, જેનાથી હજારો યુવાનોને નોકરી મળશે. તેમણે કોંગ્રેસ પર છઠ માતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. શાહે કહ્યું કે અગાઉ આતંકવાદીઓ ઘૂસી જતા હતા, પરંતુ પહેલગામ હુમલાનો બદલો ઓપરેશન સિંદૂર દ્વારા લીધો છે. તેમણે ખાતરી આપી કે પાકિસ્તાન તરફથી ગોળી ચાલશે તો જવાબમાં બિહારમાં બળી રહેલા ગોળા અહીંથી ચાલશે. જૂનાગઢ એસઓજીએ ડ્રગ્સ માફિયાને પગદંડો જમાવતા અટકાવીને મોટી સફળતા મેળવી છે. તેમણે ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કના 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 3.160 કિલો પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો અને રૂપિયા 1.16 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ઘટના દર્શાવે છે કે ડ્રગ્સનો ખતરનાક વેપાર ગુજરાતના ખૂણે ખૂણે પ્રસરી રહ્યો છે, જેના મૂળિયા ઇન્ટરનેશનલ સ્તર સુધી ફેલાયેલા છે. ભારતીય મહિલા ક્રિકેટર રિયા ઘોષે મહિલા વન ડે વર્લ્ડ કપમાં કુલ 12 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેમણે એક જ વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ડિઆન્ડ્રા ડોટિન અને લિઝેલ લીની બરાબરી કરી લીધી છે. બંને વર્લ્ડ કપના એક જ એડિશનમાં 12 છગ્ગા ફટકાર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝની ડિઆન્ડ્રા ડોટિને 2013ના વર્લ્ડ કપમાં સિદ્ધિ મેળવી હતી અને હરમનપ્રીત કૌરે 2017ના મહિલા વર્લ્ડ કપમાં 11 છગ્ગા ફટકાર્યા હતા. અફઘાનિસ્તાનના હિન્દુકુશ પ્રદેશમાં 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. તેનું કેન્દ્રબિંદુ ખોલ્મથી 22 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ આંચકાને કારણે ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભૂકંપની તીવ્રતાને કારણે વિસ્તારમાં કેટલીક ઇમારતો ધરાશાયી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બચાવ અને રાહત કામગીરી શરૂ છે અને મૃત્યુઆંક હજી પણ વધી શકે છે.
ઉત્તર પશ્ચિમ મેક્સિકોના હર્મોસિલ્લો શહેરમાં આવેલા એક ડિસ્કાઉન્ટ સ્ટોરમાં શનિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટ અને આગને કારણે ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે. પ્રાથમિક અહેવાલ મુજબ મોટાભાગના મૃત્યુ ગુંગળામણથી થયા છે, જેમાં બાળકોની સંખ્યા વધુ છે. આ વિસ્ફોટ પિતૃઓને તર્પણ કરવાના ઉત્સવ દરમિયાન થયો હતો, જો કે આતંકી કૃત્ય ન હોવાનું એક પ્રાથમિક અનુમાન છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.